આ તમે જે જોઈ રહ્યા છો તે છે શેરડીથી નવસારી જવાનો રસ્તો, અને વચમાં જે આવે છે તે હું તમને બતાવીશ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આ જે રસ્તો છે તે શેરડીથી અમે નવસારી જતા હતા, અને આ જે તમે જોઈ રહ્યા છો તે સાપુતારાનો રસ્તો છે. સાપુતારાનો રસ્તો બહુ જ મસ્ત અને સારો છે, પણ એની અંદર ઉતરાણ ચઢાવ ઝાઝી આવે છે અને ટર્ન બહુ જ આવશે, જેથી કરીને ખાસ ધ્યાન રાખવું. અને અહીંના જે હિલ સ્ટેશન કહેવામાં આવે છે જે સાપુતારાને, અને જે નજારો છે તે એક વખત જોયા જેવો છે. તમે જે જોઈ રહ્યા છો તે એકદમ સામે ગિરનાર દેખાય છે, જે ડુંગર જેવું, તેની ઉપરથી આપણે ચડીને પાછું નીચે ઉતરવાનું છે. તે નજારો બહુ જ ભવ્ય અને સુંદર છે અને જોયા જેવો છે. તેથી અહીંથી તમે ચાલો તો ઘણો આનંદ આવે છે, અને વચમાં એવા ઘણા લોકેશનો છે કે તમે ત્યાં ફોટોશૂટ કરી શકો, અને ઘણું બધું જે આપણે જોઈ શકીએ તે છે. શેરડીથી તમે નીકળો એટલે તમારે લગભગ 50થી 60 કિલોમીટર જેવું જે મહારાષ્ટ્રની હદ છે તે આવે છે, અને પછી આપણી ગુજરાતની હદ ચાલુ થાય છે, જે તમે જોઈ રહ્યા છો તે અહીંયાથી. અને અહીંથી પછી તમે થોડાક 10 કિલોમીટર આગળ ચાલો એટલે સાપુતારાની હદ ચાલુ થઈ જશે. આ સાપુતારા હિલ સ્ટેશનની હદ છે. આજુબાજુમાં દુકાનો પણ આવેલી છે, અને અહીંયા નજારો ઘણો બધો જોવાલાયક છે. અહીંયા તમને ઘણો આનંદ પડશે. અને આ જે છે તે તમે જોઈ રહ્યા છો તે સાપુતારાનો નજારો છે. જો મસ્ત પહાડો અને એકદમ ઊંડી ખાઈઓ અહીંયા આવેલી છે સાપુતારાની અંદર. તો આપણે આવા અવારનવાર વિડીયો તમને જાણકારીના અને રોડના લઈને આવશું. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે તમે જોઈ રહ્યા છો તે સાપુતારામાં આપણી ગાડી પડી છે, અને આ હિલ સ્ટેશનનો નજારો છે તે બહુ ભવ્ય અને સુંદર છે. તમે જે જોઈ રહ્યા છો તે અહીં ઊંડી તમને ખીણો પણ જોવા મળશે, અને અહીંયા તમને એક પ્રાકૃતિક વાતાવરણ તમને જોવા મળશે. અહીંયા જે તમે જોઈ રહ્યા છો તે દૂર દૂર તમને પહાડો જોવા મળશે, અને આ ઊંડી ખીણો છે તે જોવા મળશે. અને તમે રોડ ઉપરથી અમુક જગ્યાએ તમે જુઓ તો નીચે ખીણોમાં મકાન પણ જોવા મળશે, જે માણસો ત્યાં રહે છે. તે જ્યાં તમે જોઈ રહ્યા છો તે નીચે ખીણોની અંદર માણસો રહે છે એ પણ જોવા મળશે. એટલે અદ્ભુત નજારો. તમે જો ક્યારેય શેરડી જવાનું થાય ને નવસારી તમે જતા હો તો રસ્તામાં જે આ નજારો આવે છે તે માટે ખાસ જોજો. અને એવા હિલવાળા રોડ છે કે ડ્રાઇવિંગ બહુ સાવધાનીથી કરવું. જો તમે આ સામે જે વસતા લોકો છે તે ઘણા ઊંડા અને ખીણમાં રહે છે, એ પણ હું તમને નજારો બતાવી રહ્યો છું. તો સારું મિત્રો, ચાલો આપણે આવા નવા વિડીયો લઈને ફરી પધારશું. અને તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો.